કેવો તડકો છે બાયુ ને કાંઈ ઉપાધિ છે પાયલ આ પાયલ આ પાણી ભરતી આય આવશે નહીં જટ પંખે હુતી છે બિસાડી કોઈ નથી આવે કૂતરો ભાઈ હુતું આલ્યો દેકારા દેકાય ડોકે તો એક ગોરો બાંધી દેવો સવે એટલે તે એમ કીધું કે કોઈ કૂતરો ભાઈ નથી હું કૂતરો તારો ભાઈ છે તમારો હશે તમે સૌ જેવા વેશ વેશ વાઈસ કરો એવા મારા ભાઈનું ખબરદાર જો નામ લીધું છે તો તારા આવડો ઝીબડો છે બાપુ ક્યાં ગયા હે બાપુ ગયા હશે ક્યાંક પટલાઈ કરવા તમારા બાપાનો ટાટિયો ઘરમાં ટકેશ કોઈ દી તે ઈ તો ગઈઢા માણસ છે હવે સમજી લ્યો કે બે હવા જાય ઉઠે આ જો આવી ગયા આવો આવો આવ્યા ક્યાં રખડી આવ્યા એ બધું તારે ન પૂછવાનું હોય ક્યાં રખડી આવ્યા હાલો બેટા તમે ચા લેતા આવો એ કઈક તમારા બાપુને સમજાવો આવી ગરમીનો સા નો હોય અરે બાપુ હજી તો તડકો છે તડકો મોરો પડવા દો પછી સાપ આવશે તમને એલા બાયુના ગોલા કહું છું તું એના ફેવરમાં બોલેસ અરે પણ એના ફેવરમાં નથી બોલતો હું તમારા ફેવરમાં બોલું છું તમારા હારા હાટું કહું છું તો તારે એને એમ કહેવાય કે બાપુએ કીધું ચા લઈ આય બાપુ નહીં સમજે તું સા બનાવી જા જાવ અંદર બસ નિરાશ થઈ ગઈ સાની ગટોરું તેમાં અને એને સમજાવી દેજો મારા અમે લાંબો ટૂંકો જીબડો ન કરે વાત હાસી છે પણ હને ક્યારેક ક્યારેક બાપુ બોલી જાય એટલે એવું બા હોવનું ખોટું ન લગાડવાનું હોય હું એને પછી મારી પેલા હું તને મારીશ હો બાયડી હાટું મારા માર ખાઓ બોલતા નથી हेलो हेलो मुत्तु स्वामी रणगोपाल बोलते जी तुम कौन बोलता है अरे यार भरत बोल रहा तू कौन बोला अयो भरत मैं मुत्तु स्वामी रणगोपाल बोलते हैं अरे यार मेरा जिगरी भाईबंद वाह भाई वाह भरत मैं तुमको क्या बोलता है बोलो 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 यार सुबह में ट्रेन से तुम्हारा गाँव आता जी अरे मारा गाम अरे यार सोनाમાં સુગંધ ભરી ગઈ બાપુ અરે જો તું આવ અને સ્ટેશને ઉતર અને મને ફોન કર ઉગાડા मैं क्या तेरे को बोलता है तुम हमको लेने आते जी मेरी बात सुन તું સ્ટેશને પહોંચને એટલે મને ફોન કરજે ઉગાડા પગે ધોડો આવું ठीक है जी હા હા બાપુ શું હું ઓલો તાબિલ નતો ગયો હા પછી ત્યાં કામ હાટો ખબર છે ગયો તો ને ત્યાં મને મારો ભાઈબંધ ભેગો થયો તો અરે એની ઘરે લઈ ગયો મને એની ઘરે રાખ્યો કોઈ જાતનો બાપુ મને કામ ધંધો શીખડાવ્યો ઘરે ખાવા પીવાનું કાંઈ મને છે ને એ કોઈની યાદ જ ન આવવા દીધી અને અત્યારે એ મારો જીગરી ભાઈબંધ અહીંયા મારી ઘરે આવે છે તારી ઘરે આવે ને મારી ઘરે જ નથી આવતો ને અરા બાપુ નામાં જ મીઠું નથી લ્યો બાપુ પણ એણે મને ત્યાં કેવો હાંસ્યો હતો ખબર છે કે તમારો દીકરો હું છું ને તો તમે ધ્યાન ન રાખો ને એટલી એણે ધ્યાન રાખી હતી એટલે મારે એ આવે છે ને એટલે મારે એને તેડવા જવું પડશે અને એ આપણી ઘીરે મહિનો 2 મહિના રોકાય છે તમારે કાંઈ બોલવાનું થતું નથી જો એ સીધી નો રહે ને તો વાંધો નહીં ન કરે એના મોર તને મારીશ જોજે અરે બાપુ એ છે ને કાંઈ નહીં કે સીધો દોર માણસ છે અને હાવ છે ને બરોબર છે કે તમને એમ થાય છે કે આને જવા જ નથી દેવો બસ જા હવે મારે પાછું મોડું થાય છે બેકારા કરતા નહીં હો વાયરા માથાકૂટ કરતા નહીં હવા નાવા આવ્યો ये तुम्हारा घर है जी भरत હા ઘર આ ગયા હો ભાઈ ये तुम्हारा फार्म हाउस है ફાર્મ હાઉસ કાંઈ ઘટે નહીં જોઈ લે दिखने में तो बहुत अच्छे जी है અચ્છા અચ્છા હાલ હાલ ठीक है चलो જીગરી મારો ભાઈબંધ આવી ગયો ये तुम्हारा गांव मेरे को बहुत अच्छा लगा इधर का लोग भी अच्छा ये कौन है बुढ़िया એ મેરા બાપ છે बुढ़ा तेरा बाप है હા अप्पा मैं तेरे को पैर पड़ता जी अप्पा अप्पा એ ઈ પગે લાગે છે પણ તું આ કેને પકડી આવ્યો છો અરે કોઈ બાપુ પકડી આવ્યો નથી ઈ અન્ના છે ये क्या बोलता है भरत આ કામ ટોસડું બોલે એ એની બોલી જેવી હોય તમને ન ખબર પડે ઈ એની બોલી હે ને આપણને સેજ સમજાય પણ આપણે તમે જે બોલશો ને ઈ એક જરીએ સમજશે નહીં હાવ નહીં સમજે કાંઈ નહીં સમજાય ઉપરથી જાય છે બધું હાવ એટલે હાવ એવો છે હા પાયલ એ શીતલ આ બે નણંદ ભોજાય કોણ જાણે હું ઘરમાં કરે છે જ ખબર નથી પડતી લે આ તો બાપુ હોતન છે જરા ખરખું કરતો
જય શ્રી કૃષ્ણ. રામ 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 રામ. भरत जी राम राम बोले तो क्या जी? ઈ તમને જય શ્રી કૃષ્ણ કરે છે. ऐसा कौन जी है? कौन है? એ મારી પત્ની હે. तुम्हारा पत्नी? હા. अय्या ब्यूटीफुल जी है, ब्यूटीफुल. આયા. આવાને ક્યાંથી લાવેશ તું? રા 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 એ બાપુ તમને ખબર ન પડે ઈ એના દેશમાં ગલે આમ ભેટે આમ એટલે ઈ એમ રામ રામ કહેવાય ઈ એની સભામાં એમ. अप्पा क्यों यार? तुम हम તું તો મૂંગી ના બે થોડીક વાર પણ. हमको बहुत परेशान करता अप्पा. એ બાપુ મારા સુદામા જેવો ભાઈબંધ ભાઈ છે અને ઈ ભૂયો જાય છે. તમે શાંતિ રાખો. તું માર ખાઈ ખાઈ ધરાઈ જાય છે. આ લાંબા ટૂંકા જ કયું આમાં માથ કર્યા રાખે છે. આને સમજાવો કે આ ગામડું છે, આવું નો હાલે અહીંયા. हमारे देश में अच्छा चलता जी, गले ऐसे मिलता, ऐसे मिलता. આ હું ફાટે હે. રા 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 ઈ એમ કે છે કે રામ રામ કરે ને એટલે ઈ આમ ગલે મલાવીને રામ રામ કરે. આવું કાઈ ન કરતો. ओके ओके. સમજી ગયો. હું ન્યા ઊભી છો એ અના એ મેરી બેન છે સોટે વાળી બેન. ये तुम्हारा बहन बहुत ब्यूटीफुल. अय्या हमारे देश में है ना ऐसे गले मिलता जी, तुम गले में જોજે. अय्या आजा जी, आजा जी. ઓય હું છું અપ્પા, ક્યાં હો जी? ये अप्पा क्यों गुस्सा जी? આને હમુ આય. રા 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 હવે આને કેમ મારે સમજાવવા? આ તો નથી સમજતો. તું તો સમજે ને હમણાં વાહ આમ બસ ભરીને રામ રામ કરે અહીંયા. અરે બાપા એના દેશમાં એવું હાલતું હોય છે. હા, હું તો ઈ જ કહું છું. કર્યું, એમાં આપણે શું થઈ ગામડામાં નો હાલે. ગયું? અરે નહીં કરે બાપા, જા દ્યો ને, ભાઈનો ભાઈબંધ છે હા, હવે. બાપુ. સાચવવા પડે આપણે, કા ભાભી? બાપુ આપણો મહેમાન છે ઈ. એના આયા ના તું અહીંયા બેઠ, અહીંયા બેઠ જા તું. હા તું ઠેલા મૂકી આવજા. આ તું આ ઠેલો એની પાસે લઈને મૂક. થેલો લઈ લે મહેમાન નો. લાવો તમને વજન લાગશે, લઈ જાઓ. હા લાય પા. અહીંયા બેસ. वो कौन था? तुम्हारा दीदी था जी? હા बहुत अच्छा. હવે હું ફાઈટો. ઈ એમ કે ઈ તમારી બેન હતી ને ઈ મારી બેન એમ કે છે. હા, વાંધો નહીં. તો વાંધો નહીં. तुम क्या बोला जी? મારી બેન ઈ તમારી બેન ને हाँ हाँ वो था, બસ ને. वो था जी. એટલે મને તો અપલખણો લાગી હો. અરે ઈ તમારો વેમ છે. મેં તમને કીધું તો ખરા. એને તમને વાત તો કરી કે ભાઈ તમારી બેન ને ઈ મારી બેન એમ તો ઈ કહે છે. अय्या भद्रत जी, હમ. हम अब तुम्हारा घर तो दिखाओ जी हमको. મારી વાત સાંભળો. હમણાં તમને ઘર દેખાડું, વાડી દેખાડું, બધું કમ્પ્લીટ દેખાડું. પણ એક છે ને તું પેલા પાણી તો એને પા. બેન ને બોલાવું પાણી લઈને. હા ઈ કઈ એ શીતલ, એ આવી ભાભી. એ મહેમાન હાટુ પાણી ભરતી આય. એ હા ભાભી. કઈ આવશે તું ન ગઈ હવે. એ પાણી બરોબર છે, છોકરીઓ તો કામ ન કરે. અરે બાપરે ઈ શરમાતી હોય. मैंने तेरे को चेन्नई से तेरे लिए मैं तुम्हें बोला था ना टेप रिकॉर्डिंग लेके आना. લાયા मैं लाया तेरे लिए, भाभी के लिए भी लाया. જો મારા હાટુ લઈ बड़ा આવ્યો. वाला, बड़ा वाला. એ પાણી પાણી લઈ લે પાણી. આ હું આમ કઈક ઈશારા કરે છે. પાણી પીવો. અરે બાપ ઈ આવડી હેન્ડ ફ્રી લઈ ઓલો ફોન માં આવે ને એનું ગાણા સાંભળવાનું તમારી હાટવી લાવ્યો ઈ. હા ભાભી ફેરી આવો. કાનમાં સાંભળવાનું. હા આ તો વાંધો ને, બાકી ઈશારા જેવા કરે છે આ મું. અરે બાપા આ ગઈઢા માણસ જો આ વાંધો. આ કેમ આમ કરે છે? કાઈ નહીં તું ગ્લાસ લઈને ચા કરે. ઈ તો એને ખંજોઈ આવે છે બાપુ. એ ઈ બાર દેશ થી આવ્યો હોય ને એ ભરતી આવજે. 2-3 દી થી નાયા ન હોય ને એટલે ખંજોર કરે. ખોટો વધારે આમ થાતો નહીં. એને ઓરો આવતો રે, થોડો ઓરો આવતો રે. એને કયો ને નાઈ લે. હવે હમણાં એને નાવા ધોવાનું બાથરૂમ એ બધું બતાવી દઉં. તું જા હવે બરોબર. અને બાપુ તમે જાઓ. તમારે પીવું છે ને તો પી લઉં છું પાણી. બધા જ કતરાવશો. મારે એને બધી દેખાડવું પડે. આપણી વાડી ઘર બધું એને દેખાડવું પડે. હજી ઉપર આપણે અગાસી માથે લઈ જવાનું છે. એને અહીંયા રહેવાનું છે. આ તઈ માથે લઈ જઈને ન્યાથી ઘા કરી દે ને. અરે એવું ન કરાય. તો હું ત્યાં ગયો હતો તો મને ઘા કરી દીધો. તો હું અત્યારે તમારે ભેગો બેઠો વાતો કરતો. એ હાલે. કારો પાડી દીધો તને. હા એમ તો પછી હા એટલે કે તમે ક્યાં રૂપા રાસ. આમ જોવો, હવે અમે કઈક રાંધવાની વ્યવસ્થા કરી છે. મસ્તીનું આમ જો મારા ભાઈબંધ ને ભાવે ને એવું એને ઈ પૂછી તો લે. ખાલી ભાત જ ખાતા હોય ને. हम इडली डोसा खाते जी है.
અરે બાપ રે, આને બે ઘૂસતા ના પણ. ભૂખેલના પેટનો લાગે છે ઈડલી ને ઢોસા જોતો ખરા हाँ वो मैं हूँ ये हूँ मैं हूँ। ભૂખેલના પેટના ને वो तो मैं हूँ। હા જો એમ એમ કીધું ભૂખેલના પેટનો આ એમ ભૂખલના પેટનો બનાવજો એમ કે. રસોઈ બનાવી લેવા ભરત ભરત હાલો હાલો ભાભી આપણે, હા. સાંભર બનાવી નાખીએ ને હા. આવે ને મહેમાન ને હાલો હાલો આ માણા કઈ મેચ આવે એવો જ નથી કહું છું. અરે બાપા, હજી તમને ખબર નથી. તમને ખબર છે એ માણા કેવો હે? જો એ ભજન ગાય છે, લોકગીત ગાય છે, હિન્દી ગીત ગાય છે, આ બધા ગાય છે. એ બધો કલાકાર છે. તમે ગાય છે ને એટલે તમે છે ને મોજમાં આવી જશો. સાંભળવું છે તમારે? એમ હા. તો કેજી એકાદું ફાટે. અના હમ તારા દેશનું એકાદું ભજન મારા બાપાને સંભળાય. સાંભળું હે. હા, મોજમાં આવી જવા જોઈએ. आइए मैं उसको गा के सुनाता। શું કે अप्पा पहले सुनो। एक सतुर नार बर के सिंगार हम धोम बाबा धोम हम धोम 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 આમ આમ કરવાનું, એમ કરવાનું. हम धोम हम धोम 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 एक सतुर नार कर के सिंगार मेरे मन के तार बज बार बार हम मर्द जात एक सतुर नार कर के सिंगार। કેવી મજા હું આવી? કેતો તો અરે બાપ રે, બધું ઉપરથી ગયું. ભજન ગાયું એના દેશનું. ભજન ગાયું. હા. हमारे देश में છે ભજન બોલતા। અને હવે તું અહીંયા બે બરોબર છે, હું હને મારા બાપાને ગામમાં મૂકતો હોઉં, પછી આપણે બે લગત તારી ઘાણી કરી નાખીએ. ઓ बात सही। હા, હાલો હવે બાપા આપણે જાવી. तुम घूम के आओ जे वापस है ना। આ હું આમ કર્યું. ઈ એમ કે છે કે તમે ગામમાં જાઓ, મારી હાટું છે ને ખાવાનું લઈ આવો. ઈ અહીં બેઠો છે, આરામ કરવા દો ને ઠાકીને આવ્યો. ચાલો અત્યારે જ હું ખાવાનું દઈ દઈશ હો આને. અરે ના, તું ઠાકીને આવ્યો ત્યાં હુઈ જા ઘડી. કાંઈ આડાવડો થતો નહીં. સમજાય તારી ભાષામાં સમજાય. હું સમજાવી દઉં છું, તમે જાઓ. अप्पा अप्पा तारीफ करता हमारा है। હા, એ વાત સાચી. તું અહીંયા છે ને આરામ ઘડી કર. ગોદડું જોઈ છે ટાઈટ હોય છે? नहीं हमको टाइट ठंडा नहीं लगता। નથી લગતી ઠંડી? આ એ તારા ડો એ કપાતર ના પેટ ના બૂટ કાઢીને હુવાય. हमारे देश में बूट नहीं काटते जी ऐसा ही होता। પાગલ કરી દેવાના છે બધાને. હવે હું જાઉં છું, હુઈ રહેજે. આ સસમા તો કાઢી નાખે ભૂત. हमारे देश में ससमा भी नहीं काटता। અરે બાપ રે, હા હું તો બીજું શું હોય? आइया सीत तो मजे हमको भी कुछ कुछ होता है। हमारा टाइप का दिखता। हमें भी है ना, जब तुम यहाँ आए ना तो मैंने तुमको देखा ना तो कुछ कुछ होने लगा। तुमको तो कुछ होने लगा, मेरे को बात बोलो बुरा नहीं लगेगा ना जी। तुमको देख के मेरे को प्यार हो गया जी। आपको प्यार हो गया? तुमको मुझे प्यार हो गया। हो गया थोड़ा थोड़ा तो हो गया है। मैं क्या कहती हूँ आपको, बोलो बोलो जी। आप जो ये धोती और ये आपका कपड़ा है ना बहुत सरस लगता है। बहुत सुंदर दिखता है। हमको भी बहुत सुंदर तुम दिखता है। तुम्हारा बाल देख के, तुम्हारा होठ देख के, अय्यो 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 अय्यो। मैं क्या कहती हूँ, बोलो जी। तो मेरा भैया और भाभी उठ जाएंगे ना तो इधर देखेंगे ना हम दोनों बात कर रहे हैं और फिर प्रेम की, तो तुमको और मेरे को दोनों को पीटेंगे। तो क्या करेगा आप? वहाँ बगीचे में हम दोनों शांति से बैठेंगे और बात करेंगे। वो तो बहुत अच्छा हो जी। चलो जी चलो। अय्यो तुम्हारा हाथ हमको देख के चलो। अयो आप तो बहुत अच्छे हो। तुम्हारा वाड़ी किधर है? फार्म हाउस तुम्हारा ब्यूटीफुल। हमारे पास 5 फार्म हाउस है मेरे भैया को। क्या बोला? 5 फार्म हाउस है मेरे भैया को। बस फार्म हाउस हाँ। बहुत बढ़िया जी। और मैं अकेली ही जो उसकी बहन
अकेले हो गए, तुम हमारे साथ आएगा जी पिक्चर देखने, हम तुमको लेके जाएगा। तो मेरे को बहुत मजा आएगा। पिक्चर देखने तो मेरे को है ना बहुत अच्छा लगता है। घूमना, डांस करना, गीत सुनना बहुत अच्छा लगता है। एंजॉय करना तो मेरी जिंदगी में खुद खुद के लिखा है। तू इतना बड़ा बोलता है, तुम्हारा बाप ओ मेरे हमको बहुत देख देख के गुस्सा होता है। मेरे बाप को जाने दो, तुम मेरे साथ हो, मेरे सामने देखो। तुम तो मेरे को प्यार करते हो, मेरे बाप को थोड़े करते हो। तुमको देख के ना मैं सब कुछ भूल जाता जी। मैं हूँ ही ऐसी ना। अब क्या कह रहा हूँ मैं, तुम हमारे साथ घूमने चलोगी, घूमने चलो। जहाँ भी बोलोगी चलोगी जी। आप जहाँ कहोगे ने वहाँ सब जगह में चलूंगी। पर एक बात है क्या कि तुम एक मेरे लिए अच्छा सा गाना गाओ तो मेरे को अच्छा लगे तो मैं घूमने चलूंगी। गाना गाओ जी। तो मेरे को अच्छा लगे ना कि तुम मेरे भाषा में वहाँ कैसा गीत होता है, क्या होता है, मेरे को तो कुछ पता नहीं, मेरे भैया को पता है। मैं तुम्हारे लिए गीत गाता हूँ, मगर हिंदी सॉन्ग सुना तो मैं तेरे को। कोई बात नहीं, जो तुम मेरे को आता हो ना वो गाओ तो मेरे को अच्छा लगे ऐसा गाना। देखो मैं गाता, देख ना, देखा है पहली बार साजन की आंखों में प्यार ये। मारी जाऊं तो तुम्हारू गीत से। पर तुम्हारा अप्पा हमको बहुत परेशान करता है। अप्पा का तो चलता रहेगा, क्यों तुम टेंशन लेते हो। तुम हमको प्यार करते ना, अप्पा को कोई टेंशन नहीं। और मेरा अप्पा का कोई टेंशन नहीं है, मेरा भैया का सब चलता है। मैं तुम्हारा पास मैं तो कैसे कोई बात नहीं। मैं क्या कह रहा था तेरे को, तुम्हारा ये क्या बोलता है इसमें, वो बंगड़ी है। थोड़ी बोलता है, बहुत अच्छा। मैं क्या कहती हूँ, तो मेरा भैया और भाभी उठ जाएगा ना तो हम दोनों का भागी पालन कर देगा। इसलिए चलो जाते हैं घर पे। ऐसा ही है, चलो चलो उठ के भाग जाते हैं। तुझको मैं दुल्हन बनाऊंगा वरना कवारा में रहूंगा। अरे मारा भाई भाभी जो है ना कवारो नहीं मरी जाए। हाय लाय लाव कान मनो। હા આ બધા ક્યાં ગયા પાયલી કે આગે કોણ જાણ કઈ ખબર પડે છે આમ હું છે વાડીમાં હાલ આવ્યો લાગે છે કામ કરવા ગઈ એમાં હું આ લાવ્યો અને તમારે કપારમાં આખું છે કે નથી? આંખો વગરના કોઈ માણા હોય આંખું નથી નથી પાડતી આખું હોય ને તો આમ ન હોય. તમને કઈ ખબર છે? પૂછો હું કરવાની ખારી થાવ છું. પણ મને કાંઈ ખબર નથી, તને ખબર હોય ને તો વાત કર. બરાબર છે, આમ રાતી તાતી થામા લાગે એક મેં એક ને તો આ ખપારા પાડી નાખી. અને હું તમને હમણાં કહીશ ને તો તમે એમ કહો કે મને એક ફડાકો સોટાડી દે. આમ સાંભળો મારી વાત. આ ઓલો તમારો ઓલો નથી આવ્યો અનો હા ઈ અનો ફનો જીવ હોય ઈ અને તમારી બેન ઓલા બગીચામાં બેહીન પ્રેમ લીલા કરતા હતા. બોલમાં તું બોલમાં કોઈ દી આવું બોલતી નહીં યાર, કોઈ દી ન માનું હું. શું કોઈ દી ન માનું? મેં મારા હગા આંખે જોયું અને જોઈ નથી આવી હું. દી આંખે જોઈ એટલે તો ડોહા બાપુ રાયડું નાખતા હતા. અને બાપુ ગયા ક્યાં? મને શું ખબર. ઈ બાપુ છે ને બિસાડા હાસા હતા. બાપુ જો આવી ગયા. માથા વટ ઊભી થઈ જા ઊભી. હું દેકારા થયા છો. બાપુ હા બાપુ ફાઇટ આવે હવે આ ખને હોવ કાક કીએ છે. શું કીએ છે? બાપુ આ ઓલો નથી આવ્યો ઓલા કેવું નામે લાવ? હા અનો હા ઈ અનો ફનો ઈ હેને જરાય વર્તનમાં નથી હારો, મને તો ઠીક લાગતો. મને એવું લાગે છે હારો બે તમે એક થઈ ગયા. બાપુ ઈ એવો માણા નથી, ઈ હારો માણા છે. હારો હારો કરીને તો વાડમાં ગાલી દીધો વખાણ કરીને. એ બાપુ ઓલા આપણો બગીચો નથી? હા બેટા. આથી બગીચામાં હું આટો મારવા ગઈ ને તા તો આપણી ઓલી બેન શીતલ તમારી ગગી અને ઓલો અનો ફનો ઈ કઈ કે છે ઈ બે પ્રેમ લીલા કરતા હતા. એની વાત સાચી લાગે, હું તને પેલા જ કેતો હતો. એલા પણ ઈ પ્રેમ લીલા ન કરતા કાક બેઠા બેઠા કાક વ્યવહારની વાતો કરતા હોય. ત્યાં વાતું કરવાની શું જરૂર હોય એને? એ બાપુ મેં મારા હગા આંખે જોયું.
એ તું તો હવે ટાપુ ચા પુરાવતી બંધ થા. મને એની વાતનો પૂરેપૂરો વિશ્વાસ છે. ઈ ગોરખો દે ને ઘરની બહાર કાઢજો, મન નથી પોહાતો. તારા ટાંટિયા ભાંગી નાખું. તું ધીમી રે બાપુ છે ને એટલે તું હવા બહુ કરસ કા. હવાના દીકરા થાવમાં જઈ ઘર પહોર આવતા ને તે ખબર પડશે. એ દાચા બતાવ્યા જેવા નહીં રે. અવાજ દે શીતલ ને. શું દેખાડા આયલા હે? આ જો કાર મુખી આવી, પૂછો. આ તાર ભાભી હું કહે છે? શું કે હે માર ભાભી? અરે બાપ રે, આ બધા ગાંડા પેટના ભેગા થયા. હવે શું કરું? ઈ એમ કે છે કે તું અનાયરે પ્રેમ લીલા કરતી હતી. અરે કે હે તો મને કાઈ થોડી કોઈની બીક છે. હા હું પ્રેમ કરું તો કરું છું, કાઈ એમાં મને કોઈની બીક નથી. સાંભળી લીધું? અને તું જ ભાઈ કહેતો તો ઈ કૃષ્ણ જેવો હે, કૃષ્ણ જેવો. તો હવે તમને બધાયને ઈ નથી રાવણ જેવો લાગવા માંડ્યો. કૃષ્ણ જેવો નહીં, સુદામા જેવો લાગતો તો. હા તે સુદામા અને કૃષ્ણ ભાભીમાં ફેર શું છે? અરે લાગગાડાનો ફેર કેમ? ઈ જે હોય ઈ. હું એને પ્રેમ કરું છું, મારે એની હારે લગ્ન કરવા છે. તમારે ત્રણેયને જેમ નક્કી કરવું એમ કરો. જેદી ફેરા ફેરાય તેદી ફેરવો. હું જાઉં ઘરમાં, નક્કી કરીને મને કહેજો. તું વઈ જા. વઈ જા એમ કહું છું. ભાઈ એને નહીં, તને મારવાની જરૂર છે, આને મારવાની જરૂર છે. હાંભળું હે? આ તો બાપુ તમારું મોઢું મને આડવાનું, તારા ટાટિયા ભાંગીને હાથમાં દઈ દે. શાંતિ રાખો તમે. આમ જો ઘરની વાત ઘરમાં ને ઘરમાં રહેવા દેજો. આપણને જ ખબર છે, કોઈ બીજાને જ નથી ખબર ને. હવે ઈ અનાને હું જોઈ લઈશ. મારા દીકરાને મેં અહીંયા મારી ઘીરે રાખ્યો અને જે થાળીમાં ખાધું એમ જ થૂક્યો ને ટાંટિયા ભાંગી નાખું. હું તારા ભાંગી નાખ. હું તારા ભાંગી નાખ. હવે બાપુને કઈ કયો માં ભૂંડા લાગો છો. હા પણ હવે અનાને હું જોઈ લઈશ. રાડ્યું નાખ મને. તારો જીબડો આવડો છે, કોક માણા સાંભળશે, આપણા ઘરની આબરૂ જાય છે. અને અમે તમારે કેદી હતી. બાપુ હવે આ બાયડીને સમજાવો, ઘરની વાત ઘરમાં રાખો એમ કહું છું. તે કઈડવી આબરૂ માથે રહીને કહું છું. વઈ જા ઘરમાં. ભાઈ જા કહું છું. આમ જો તો બાપુ. ઘરમાં વઈ જા. તને મારો કીધું ને. મને બાપ. મારો હમો થાસ. એમ નહીં, મારો હમો થાસ. બાપા એ પણ એ બાપુ અન કઈ કેવું છે તારું? હું ટાટિયા ભાંગી નાખીશ. બાટલો મારો ફાટી ગયો. વઈ જા. અનો ક્યાં ગયો? આગળ જાવ મને આના પાસે. તમે અહીંયા બધા બેજો, હું જાઉં આના પાસે. હવે બાપુ હવે તમે રહ્યો, હું ઘરમાં જાઉં છું. આ વાંધો નહીં, તો તમે જાઓ. મારા બેટા મારા મને હાથ ફેલ કરીને વયા જાત. अये यो शीतल, हमको इधर खड़ा रख के गए जी, अभी तक आया क्यों नहीं जी? आ गया शीतल, आ गए जी. अयो शीतल, कभी न तुम्हारा अब्बा को खबर नहीं दिया ना जी? अरे मेरे को घर ना, मेरे पापा को, भैया को, भाभी को, सबको पता चल गया है कि हम दोनों लव कर रहे हैं. इसलिए तुम्हारा थैला में भर के आ गई हूँ और हम दोनों चलो भाग जाते हैं. ऐसा है जी, चलो भागो, हम ट्रेन में भाग जाएंगे जी. चलो चलो शीतल, चलो भागो भागो शीतल, भागो. तुम्हारा अब्बा आ जाएंगे, भागो शीतल. तो मेरा भैया जो आ जाएगा ना, हम दोनों का बाजी कर देगा. वो तुम्हारा भैया तो ठीक है, हमारा ट्रेन छूट जाएगा जी. चलो भागो. તે ઓલા અનાનું કાંઈ કર્યું? બાપુ ઈ ટેન્શન લ્યો માં. અને તમે છે ને મારી વાત સાંભળો, હું તમારો છોકરો છું. અનાનો ટાઢા પાણીએ મેં ખ કાઢી નાખ્યો, અનાને કાઢી મૂક્યો. એમ? હા, હવે ટેન્શન તો મને એક જ વાતનું રહ્યું કે આપણી બેન ઓલી શીતલ, એટલે મારી બેન, હા. એના એક જો પીરા થઈ જાય ને, બરોબર, અલા ગંગા નાયા એ ઓમે છે ને હા ઉપાધી વઈ ગઈ. લે કાક સમજાય એવું બોલ. આવીને હબનરો આવડો જીબડો ઉપાધી ગઈ. હું સમાચાર લઈને આવી. આ બોલો તમે અનાને કાઢ્યો ને, હા ઈ તો ગયો પણ હારે તમારી બેન નહીં લેતો ગયો. જય માતાજી મિત્રો, હું છું શૈલેષ રાઠોડ. જય માતાજી મિત્ર, હું છું શીતલ વાઘેલા. જય માતાજી મિત્ર, હું છું ભરત સોલંકી. જય માતાજી મિત્ર, હું છું જયપાલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. જો આપણી ઘરે કોઈ અજાણી વ્યક્તિ આવે તો એની કોઈ ના નથી, આપણા મહેમાન જ છે. પણ જો કોઈ વિશ્વાસ લાયક હોય તો જ આપણી ઘરે આવકારો દેવો, નહીતર અમારી ઘરે થયું એવું થઈ શકે છે. તો હું છું પાયલ પટેલ. જો તમને આ મારો વિડીયો ગમે તો મારી સોનુ દેશી ધમાલ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.